Painted, painless learning. હો ચલો ભાઈ આપણે રેડી છે ને આપણે લાસ્ટમાં વ્યવસ્થા તંત્રના લક્ષણો જોયા હતા એના પછી આપણે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા જોવાની છે હવે પ્રક્રિયા ગમે એ હોય એમાં આપણે પહેલા ચર્ચા કરી લીધી છે પ્રક્રિયા હંમેશા લાઈનમાં જ હોય સ્ટેપ બાય સ્ટેપ જ હોય એમાં કોઈ પણ મુદ્દો આડોઅવળો ન ચાલે અને દરેક પ્રક્રિયા હોય એમાં બે મુદ્દા આપણે યાદ રાખવાના સૌથી પહેલો કયું છે અને સૌથી છેલ્લું કયું છે આયોજનની પ્રક્રિયા આની પહેલા આપણે જોઈ હતી તો સૌથી પહેલો મુદ્દો કયો હતો આયોજનની પ્રક્રિયામાં હા અને છેલ્લો મુદ્દો કયો હતો એનો મૂલ્યાંકન તો પહેલો અને છેલ્લો મગજમાં ક્લિયર કટ રાખવાનું MCQ માં પૂછાય વ્યવસ્થા તંત્રની પ્રક્રિયામાં એવું જ કરવાનું હવે જો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયામાં ટોટલ 7 મુદ્દા છે આપણી પાસે બહુ સરળ અને સિમ્પલ આખા BA માં સૌથી સહેલામાં સહેલી પ્રક્રિયા છે સૌથી ઈઝી બરાબર છે એમાં આપણે હેતુઓની સ્પષ્ટતા આ આપણો કયો મુદ્દો છે આપણો પ્રથમ મુદ્દો છે અને વ્યવસ્થાનો નકશો તૈયાર કરવો એ આપણો અંતિમ મુદ્દો છે એટલે પહેલા આ આપણે યાદ રાખશું પહેલું અને છેલ્લું તો વ્યવસ્થાની પ્રક્રિયાનો પ્રથમ મુદ્દો છે હેતુઓની સ્પષ્ટતા અને અંતિમ મુદ્દો છે આપણો એનો નકશો તૈયાર કરવો આ આખી પ્રક્રિયા આપણે પ્રેક્ટિકલ જોશું બરાબર 39 નંબરના પેજ ઉપર આવો યાદ છો તમે ઓકે હવે સૌથી પહેલા કોઈ પણ વ્યવસ્થા કરવી હોય તો સૌથી પહેલા કાંઈક તમારો હેતુ હોવો જોઈએ અને હેતુ હંમેશા કેવો હોય વાસ્તવિક હોવો જોઈએ હેતુ બે પ્રકારના હોય એક કંપનીનો મુખ્ય હેતુ અને ગૌણ હેતુ અને બીજી રીતે હેતુ 3 પ્રકારના હોય એક કંપનીનો મુખ્ય હેતુ પછી વિભાગનો હેતુ અને કર્મચારીનો હેતુ આની આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતા અને હેતુ હંમેશા વાસ્તવિક હોવો જોઈએ હકીકતને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ હેતુ તમારો ખોટો હશે ને તો વ્યવસ્થા આખી ખોટી બનશે બરાબર આપણી કંપની તો કે આપણી કંપની પાસે કેટલા રૂપિયા છે તો કે 50 લાખ રૂપિયા છે આખી કંપની વેચી નાખો તો 50 લાખ જ આવે બરાબર અને એમાં તમે હેતુ રાખો કે ભાઈ મારે 100 કરોડ રૂપિયા આવતા વર્ષે કમાવા તો કોઈ દી પોસિબલ નથી તો આપણો હેતુ કેવો છે વાસ્તવિક નથી તો વ્યવસ્થા તંત્ર હંમેશા કેવી બને ખોટું બને તો હેતુ પહેલા વાસ્તવિક હોવો જોઈએ તો સૌથી પહેલા તમારે નક્કી કરવું છે કે તમારે કરવું છે શું દાખલા તરીકે મારો હેતુ શું છે તો કે ભાઈ મારે એક રેસ્ટોરન્ટ નાખવું છે તો એ મારો હેતુ છે મારો હેતુ શું છે કે મારે એક ફેક્ટરી બનાવી છે બરાબર છે કે જેમાં મોબાઈલનું ઉત્પાદન થતું હોય મોબાઈલની એક ફેક્ટરી બનાવી છે એક રેસ્ટોરન્ટનું કાંઈક હેતુ હોય તો એ હેતુને પાર પાડવા માટે કયા કયા કામ કરવા પડશે દાખલા તરીકે આપણો હેતુ શું છે કે ભાઈ મોબાઈલની કંપની બનાવવી આ આપણો હેતુ છે એ પાછો વાસ્તવિક છે મને પાછું મોબાઈલમાં ખબર પડે છે હા તો કે હું એન્જિનિયર છું તો કે હા મને મોબાઈલ અનુભવ છે તો કે હા તો જ એમાં પડાય નકર કાંઈ ભેગું ન થાય હા કે તો પેલા હેતુ નક્કી થઈ ગયો પછી એ કંપની સ્ટાર્ટ કરવા માટે કયા કયા કામ કરવા પડશે તો કે આપણે પ્રોડક્શન કરવું પડશે આપણે સેલ કરવું પડશે આપણે માર્કેટિંગ કરવું પડશે આપણે ઉત્પાદન કરવું પડશે આપણે કર્મચારીને સાચવવા પડશે આપણે માર્કેટિંગ કરવું પડશે આપણે નાણાંનો હિસાબ કિતાબ રાખવો પડશે તો એક પેલા લિસ્ટ તૈયાર કરો તો કાર્યોની યાદી તૈયાર થઈ ગઈ પછીના વિભાગ પાડી દો વિભાગ એટલે હવે જો 39 નંબરના પેજ ઉપર આવો જે કાર્યો આપણે નક્કી કર્યા ઉત્પાદન કરવું વેચાણ કરવું વહીવટી કાર્ય કરવું વગેરે તો પેલા કાર્યો નક્કી થયા એ પ્રમાણે 3 ડિપાર્ટમેન્ટમાં જેમાં 3 જ આપ્યા છે આપણી પાસે 5-6 હશે એટલે એ જ જુઓ તો પેલા હેતુ નક્કી કર્યો હેતુ કેવો હોવો જોઈએ વાસ્તવિક પછી હેતુને પાર પાડવા માટે આપણે શું કરવાનું કાર્યો તૈયાર કરો કયા કાર્યો તો કે વેચાણ ખરીદી ઉત્પાદન માર્કેટિંગ આ બધા કાર્યો કહેવાય હવે કાર્ય પ્રમાણે આપણે 3 ડિપાર્ટમેન્ટ પાડ્યા જો 39 નંબરના પેજ ઉપર કયા કયા ડિપાર્ટમેન્ટ છે આપણી પાસે ઉત્પાદન વહીવટી અને વેચાણ તો પેલા 3 મુદ્દા ક્લિયર પેલા હેતુ નક્કી કરો કાર્યની યાદી તૈયાર કરો અને પછી કાર્યોના વિભાગ પાડો આ 3 ક્લિયર છે પેલા સૌથી પહેલા શું કરવાનું છે આપણે તો કે આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ અને હેતુ હંમેશા કેવો હોવો જોઈએ વાસ્તવિક હોવો જોઈએ એટલું ક્લિયર છે હવે એ હેતુને પાર પાડવા માટે કયા કયા કામ કરવા પડશે તો કે આપણે એને ઉત્પાદન કરવું પડશે આપણે વેચાણ કરવું પડશે આપણે ખરીદી કરવી પડશે આપણે નાણાંનો હિસાબ રાખવો પડશે આપણે માર્કેટિંગ કરવું પડશે તો 5 કાર્યો થયા તો પેલા 5 લિસ્ટ તૈયાર થઈ ગયું એ પ્રમાણે 5 ડિપાર્ટમેન્ટ પાડી દો આપણે ડાયાગ્રામમાં જો 3 ડિપાર્ટમેન્ટ છે એટલે આપણે સમજી શકીએ કે ભાઈ આપણું કામ વેચાણ વહીવટી અને ઉત્પાદનનું છે તો વિભાગ તૈયાર થઈ ગયા પેલા 3 મુદ્દા જોઈ લે એટલું પેલા મગજમાં ક્લિયર રાખો પેલા શું હેતુ એ હેતુને પાર પાડવા માટે કયું કામ કરવાનું એ કામ પ્રમાણે ડિપાર્ટમેન્ટ પાડી દો રેડી
હવે 3 ડિપાર્ટમેન્ટ પાડ્યા ને, હવે 3 ડિપાર્ટમેન્ટમાં કામ કરવા વાળા માણસો તો જોહે ને, હા કે ના? તો 3 ડિપાર્ટમેન્ટમાં 2 અધિકારીની નિમણૂક કરી દો, અને દરેક અધિકારીની નીચે તો કે સુપરવાઇઝર છે, સેલ્સમેન છે, પછી કામદારો છે, આ બધા લોકોને રાખો. સુપરવાઇઝર નીચે ફોરમેન ની રાખો. એટલે પછી તમે હોદ્દા નક્કી કરો, પોસ્ટ નક્કી કરો કે ભાઈ કઈ કઈ પોસ્ટ રહેશે. તો કે દાખલા તરીકે વેચાણ વિભાગ છે, એમાં 2 પોસ્ટ રહેશે. કઈ કઈ? એક વેચાણ અધિકારી ને બીજું આપણી પાસે છે વિજ્ઞાપન અધિકારી. પોસ્ટ થઈ ગઈ. પછી ને લાયકાત નક્કી કરો ભાઈ. લાયકાત એટલે કે ઉત્પાદન અધિકારી બનવું હોય તો શું લાયકાત જોશે? બોલો. MBA + 5 વર્ષનો અનુભવ. માર્કેટિંગ વેચાણ અધિકારી બનો તો શું લાયકાત જોશે? તો કે MBA માર્કેટિંગ + 10 વર્ષનો અનુભવ. તો પેલા શું કર્યું તમે? પેલા હેતુ નક્કી કર્યો, એ પ્રમાણે કામ નક્કી કર્યા, કામ પ્રમાણે ડિપાર્ટમેન્ટ કર્યા, દરેક ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ બનાવી, બરાબર ને? બધાની લાયકાત નક્કી કરી. હજી કોઈ માણસો કોઈ ન થાય અહીંયા. હજી આખું સ્ટ્રક્ચર તમે રેડી કર્યું છે. સ્ટ્રક્ચર રેડી થઈ ગયું. પછી આપણે શું કરવાની? દરેકને સત્તા અને ફરજોની સોંપણી કરવાની કે ભાઈ વધારે સત્તા કોની પાસે રહેશે, ઓછી સત્તા કોની પાસે રહેશે. તો સત્તા, ફરજો. ફરજ એટલે જવાબદારી. તમને બધાને ખબર છે સત્તાની જવાબદારી કેવી હોય? ઉપરથી નીચે હોય. જેમ જેમ તમે નીચે જાઓ એમ સત્તા ઓછી થતી જાય. તો જો 39 નંબરના પેજ ઉપર જુઓ, તમે ઉત્પાદન વિભાગ હશે તો ઉત્પાદન વિભાગનો હેડ હશે, એની પાસે સત્તા સૌથી વધારે હશે. અને જવાબદારી પણ કેવી હશે? આખો ડિપાર્ટમેન્ટ સંભાળવાની. એનાથી ઓછી સત્તા અને જવાબદારી કોની પાસે હશે? ખરીદ વિભાગ અને ઉત્પાદન અધિકારી પાસે. ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી. એનાથી ઓછી સુપરવાઇઝર પાસે. એનાથી ઓછી ફોરમેન પાસે. તો જેમ જેમ નીચે જશો એટલે સત્તા અને જવાબદારી કેવી થશે? ઓછી. તો કોને કેટલી સત્તા આપવાની, કોને કેટલી જવાબદારી આપવાની, એ પેલા નક્કી કરો. પછી આંતર સંબંધોની સ્થાપના કરો. આંતર સંબંધો એટલે મેં તમને અગાઉ સમજાવી દીધું. કેટલા પ્રકારના સંબંધો હોય આંતર સંબંધો? 3 પ્રકારના હોય, બરોબર? ઉદાહરણ તરીકે આપણી પાસે આ સુપરવાઇઝર છે. સુપરવાઇઝરનો ઉપરી અધિકારી કોણ છે? ઉત્પાદન અધિકારી છે. સુપરવાઇઝર નીચે કોણ છે? ફોરમેન. એની નીચે કોણ છે? કામદાર. અને સુપરવાઇઝરની બાજુમાં કોણ છે? તો કે કારકુન છે. અહીંયા પણ કોણ છે? તો કે કારકુન છે. તો અહીંયા તમારી પાસે આંતર સંબંધો કેટલા? તમારી ઉપરી અધિકારી, તમારી નીચેનો અધિકારી અને તમારી સમ અધિકારી. કારકુન એટલે ક્લાર્ક. અહીંયા લખી નાખજો, ક્લાર્ક. બરોબર ને? ક્લાર્ક હોય ને, કોઈ પણ તમારી સ્કૂલમાં ક્લાર્ક હોય ને, જે ક્લિયરિકલ વર્ક કરતા, ઓફિસ વર્ક કરતા, અને ક્લાર્ક કહેવાય. કારકુન ગુજરાતીમાં કહેવાય. તો અહીંયા કોઈ પણ પોસ્ટ હશે ને, એ પોસ્ટના 3 સંબંધો હશે. એક સંબંધ એના ઉપરી અધિકારી સાથે હશે, એક સંબંધ એના નીચેના તાબેદારો સાથે હશે, અને એક સંબંધ એના સમાન અધિકારીઓ સાથે હશે. એટલે ઉચ્ચ સપાટી તરફ, નિમ્ન સપાટી તરફ અને સમ સપાટી તરફ. આ 3 આંતર સંબંધોની સ્થાપના. 39 નંબરના પેજ ઉપર આવો. જો હું ભાઈ આવું, અહીંયા જુઓ. તમે આમાંથી કોઈ પણ વ્યક્તિને લઈ લો, દરેકના આંતર સંબંધો હશે ને 3 હશે. જો દાખલા તરીકે સુપરવાઇઝર છે. સુપરવાઇઝર કોને જવાબદાર? ઉત્પાદન અધિકારી. એને કોની માંથી કામ કરાવવાનું? તો સુપરવાઇઝરની સમાન કોણ? તો કે આ બધા સમાન. આંતર સંબંધો થઈ ગયા. વહીવટી અધિકારી કોને જવાબદાર? વહીવટી વિભાગ. એને કોની માંથી કામ કરાવવાનું? કારકુન. અને એના સમ અધિકારી કોણ? આ બધા અધિકારીઓ, બરોબર. જનરલ મેનેજર કોને જવાબદાર? બોર્ડ ઓફ ડાયરેક્ટર. એને કોની માંથી કામ કરાવવાનું? એને આ 3 ડિપાર્ટમેન્ટ પાસેથી કામ કરાવવાનું, બરાબર. તો આ 3 એના તાબેદારો આવે. એની સમ સપાટીએ કોણ આવે? તો કે CEO આવે. પછી કંપની સેક્રેટરી આવે. અને જનરલ મેનેજર છે, આ જનરલ મેનેજર છે, એ રીતના મેનેજિંગ ડાયરેક્ટર આવે. તો બધા સમ સપાટી. એના ઉપરી અધિકારી કોણ? બોર્ડ ઓફ ડાયરેક્ટર. બોર્ડ ઓફ ડાયરેક્ટરને કોની પાસેથી કામ કરાવવાનું? બોર્ડ ઓફ ડાયરેક્ટર કોની પાસે કામ કરવાનું? જનરલ મેનેજર પાસે. બોર્ડ ઓફ ડાયરેક્ટર છે ને 12 હોય, તે બધા એના સમ સપાટી થઈ ગયા, બધા હરખા. બોર્ડ ઓફ ડાયરેક્ટરની ઉપર કોણ હોય? શેર હોલ્ડરો. તો અહીંયા તમે જોવો ને તો આંતર સંબંધો બધી જગ્યાએ તમને જોવા મળે. છેલ્લે એક ન જોવા મળે, કારણ કે આની નીચે કોઈ ન, કારણ કે આની પાસે સત્તા જ ન હોય, તી કોની પાસેથી કામ ન કરાવી શકે, ઉપરી અધિકારી હોય. એટલું પેલા ક્લિયર થાય છે? તો આપણે કેટલી વસ્તુ જોઈ આમાં? સૌથી પહેલા તમારો હેતુ નક્કી કરો. બીજું કાર્યનું લિસ્ટ બનાવો, એ પ્રમાણે વિભાગ બનાવો, એ પ્રમાણે સત્તા અને હોદ્દા અને લાયકાત નક્કી કરો, એ પ્રમાણે હોદ્દા લાયકાત પ્રમાણે સત્તા અને ફરજોની સોંપણી કરી દો. બધા વચ્ચે આંતર સંબંધો કરો. નકશો થઈ ગયો તૈયાર, દિવાલે ચોંટાડી દો.
બરાબર. હવે તમે 39 નંબરના પેજ ઉપર આવો. ત્યાં છો ને? સૌથી પહેલા હેતુ નક્કી થયો. એ હેતુને પાર પાડવા માટે કયું કામ કરશો લિસ્ટ તૈયાર થઈ ગયું. એ લિસ્ટ પ્રમાણે તમે વિભાગ બનાવી દીધા. પછી દરેક વિભાગમાં કેટલી પોસ્ટ જોશે તે પ્રમાણે હોદ્દા અને લાયકાત નક્કી કર્યા. બરાબર. હોદ્દા અને લાયકાત નક્કી થઈ ગયા તો દરેક હોદ્દાને સત્તા અને જવાબદારી સોંપી દીધી. અને દરેક વ્યક્તિના આંતર સંબંધો કેવા, કોણ કોને જવાબદાર, કોને કોની પાસેથી કામ લેવાનું, કોને કોની પાસેથી કામ કરાવવાનું, બધું નક્કી કરો. એટલે આખી વ્યવસ્થા તૈયાર થઈ ગઈ. તો ઈ નકશો તૈયાર થઈ ગયો. નકશો એટલે 39 નંબર ઉપર તમને આપ્યો ને નકશો કહેવાય. અને ઈ નકશો તમારે નોટિસ બોર્ડ ઉપર ચોંટાડી દેવાનો. એટલે બહારથી કોઈ વ્યક્તિ આવે ને તો એને ખબર પડે કે ભાઈ સુપરવાઇઝર કયા ડિપાર્ટમેન્ટમાં આવે, તો કે ઉત્પાદન વિભાગમાં આવે. એના સાહેબ કોણ, તો કે આ. સુપરવાઇઝર કઈ ઓફિસમાં, તો કે આ. એ સીધો ન્યા જ જાય. તમારી સ્કૂલ હોય ને એમાં પ્રિન્સિપાલની ઓફિસ ફિક્સ જ હોય, તેને નકશો કહેવાય. પ્રિન્સિપાલ કોને જવાબદાર, તો કે ટ્રસ્ટી. એને કોની પાસેથી કામ કરે, તો કે શિક્ષક ભાઈ. બધું નક્કી જ હોય. અને વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કર્યો કહેવાય. તો રેડી છે, સ્ટાર્ટ કરીએ. તો અહીંયા થોડુંક આપણને આપ્યું છે કે ભાઈ વ્યવસ્થા તંત્રની રચના એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર લાંબા સમય સુધી ટકી શકે નહીં. એટલે તમારો હેતુ બરોબર ન હોય ને તો વ્યવસ્થા તંત્ર આખું ખોરવાઈ જાય. એટલે વ્યવસ્થા તંત્ર ધીરે ધીરે નાશ પામે છે. અને પીટર ડ્રકરે આપણને શું કીધું છે, વ્યવસ્થાની રચના કાર્ય સંબંધ, કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય. કાર્યકારણનો સંબંધ એટલે કોને કઈ રીતે કાર્ય કરવાનું, કોણ કોને જવાબદાર છે, કોની જવાબદારી પ્રમાણે કોણ કઈ રીતે કાર્ય કરે. એટલે આ વન ટાઈપ ઓફ આંતર સંબંધો છે. તેની યોજના રચના કેવી થવી જોઈએ, યોગ્ય થવી જોઈએ. આમાંથી કઈ એક્ઝામમાં નહીં આવે. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો આપણો હેતુ છે હેતુની સ્પષ્ટતા કરવી. તો વ્યવસ્થાની રચના કરતા પહેલા એકમના હેતુઓ સ્પષ્ટ કરી લેવા જોઈએ. હેતુ બે પ્રકારના હોય, એક મુખ્ય હેતુ અને ગૌણ હેતુ. આ બધાને ખબર જ છે. અને વ્યવસ્થાનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. અને એકમની હેતુને સુસંગત કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવી શકાય તે પણ આપણે સ્પષ્ટ કરવું. એટલે વ્યવસ્થા તંત્રની રચનાનું આ કેવું પગથિયું છે, પ્રથમ પગથિયું. એટલે તમને એક્ઝામમાં એમ પૂછે કે વ્યવસ્થા તંત્રની રચનાનું પ્રથમ પગથિયું કયું, એટલે પહેલું સ્ટેપ કયું, તો કે હેતુની સ્પષ્ટ. અંતિમ પગથિયું કયું, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો પ્રથમ અથવા અંતિમ આ બંને આપણે યાદ રાખશું. તો હેતુ અહીંયા કેવા, મુખ્ય અને ગૌણ. તમારો હેતુ શું છે, નફો કમાવાનો, તે પ્રમાણે વ્યવસ્થા હોય. તમારો મુખ્ય હેતુ શું છે, તો કે સેવાનો, તો એ પ્રમાણે વ્યવસ્થા હોય. બરાબર છે. તો અહીંયા સૌથી પહેલા આપણો હેતુ નક્કી કરી લેવાનો. હેતુ નક્કી થઈ જાય પછી હેતુને પાર પાડવા માટે આપણે શું કરવાનું, લિસ્ટ તૈયાર કરવાનું. તો કાર્યોની યાદી તૈયાર કરો કે ભાઈ હેતુઓની સ્પષ્ટતા કર્યા બાદ હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત માળખામાં કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી તૈયાર કરો. તો કયા કયા કાર્યો કરવા પડશે એ આપણે અગાઉ જોઈ લીધું છે. બરાબર. ઉત્પાદન, વેચાણ, વહીવટી વગેરે. આ કાર્ય તૈયાર કરતી વખતે કોઈ કાર્ય મહત્વનું રહી ન જાય કે બેવડાઈની ખાસ કાળજી રાખે. એટલે બધા કાર્યો થાય એ જોવું. હવે આપણી કંપનીનું મેઇન કાર્ય શું હતું, તો કે મોબાઈલ બનાવવા. બરાબર. આપણે ડિપાર્ટમેન્ટ બનાવ્યો, આપણે કાચો માલ લાવ્યા, આપણે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ બનાવ્યો, આપણે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો, આપણે પેકિંગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો, બધું બનાવ્યું, વ્યવસ્થા કરી, કંપની શરૂ કરી. પછી ભૂલી ગયા, એટલે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ તો રહી જ ગયો. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જ નહીં હોય તો મોબાઈલ બનશે કેમ? તો એનો મિનિંગ શું થાય કે કોઈ કાર્ય રહી ન જાય નહીં જોવું. બરાબર છે. અને કોઈ બેવડા નહીં. એક બે વાર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ બની ગયા, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ભૂલાઈ ગયો, તેમ નો હાલે. બરાબર છે. તો તેથી જ કાર્યની યાદી તૈયાર કર્યા બાદ પૂરતી વિચારણા કરીને જ આખરી વિભાજન કરવું. આખરી વિભાજન એટલે પછી આગળ વધવું. વિભાજન એટલે આપણે વર્ગીકરણ કરવાનું છે. એટલે હવે દરેક કાર્ય પ્રમાણે આપણે શું બનાવશું, અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવશું. તો કાર્યની યાદી તૈયાર થઈ ગયા બાદ કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલા એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકી કાર્ય કરવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે આપણે કાર્યને વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, હિસાબ વિભાગ વગેરે વિભાગમાં વિભાજિત કરી શ્રમ વિભાજન વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. એટલે અહીંયા આપણે દરેક અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવશું અને એની જરૂરિયાત પ્રમાણે આપણે મૂડી છે કે ભાઈ કર્મચારીને આપણે લાવશું. વિભાગીકરણ માટે એકમના સ્વરૂપની ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર વગેરે વસ્તુ ધ્યાનમાં લેવાય. દાખલા તરીકે આપણે સમગ્ર દેશનું વેચાણ કરવું હોય તો આપણે દેશને 4 વિભાગમાં વેચી દેવાય. બરાબર. આપણે ઉત્પાદન કરવું છે તો ઉત્પાદનને 4 વિભાગમાં વેચો, 5 વિભાગમાં વેચો. આપણે આખી કંપનીનું સંચાલન કરવું છે તો આપણે શું કર્યું છે, 39 નંબર ઉપર 3 ડિપાર્ટમેન્ટ બનાવી દીધા છે. બરાબર.
વેચાણ વિભાગમાં કામમાં ખાલી વેચાણનું જ કામ થાય, વહીવટીમાં ખાલી વહીવટી જ થાય, અને ઉત્પાદનમાં માત્ર ઉત્પાદન જ થાય. અહીંયા ડિપાર્ટમેન્ટને પણ અલગ અલગ ભાગમાં વહેંચ્યું છે. દાખલા તરીકે આપણે વેચાણ વિભાગ હોય તો વેચાણ વિભાગને ગુજરાતની અંદર વસ્તુ વેચવી હોય તો ગુજરાતને 5 ભાગમાં આપણે વિભાજિત કરી શકાય: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ગુજરાત. જેનાથી આખા ગુજરાતને તમે કવર કરી શકો. બરાબર, આ માત્ર એક્ઝામ્પલ છે, જે તમે એક્ઝામમાં ન લખો તો પણ ચાલે. તેવી જ રીતે કાર્યાનુસાર વ્યવસ્થાપનમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કરવું, વિતરણ કરવું વગેરે બાબત માટે પણ વિભાગીકરણ કરી શકાય. એટલે હવે તમે 39 ઉપર જુઓ, દરેક ડિપાર્ટમેન્ટમાં 2 અધિકારી આપ્યા છે. તો ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદનનું પણ કાર્ય થશે અને ખરીદીનું પણ કાર્ય થશે. તો 2 ડિપાર્ટમેન્ટ આપણી પાસે જોવા મળે છે. હવે ડિપાર્ટમેન્ટ બની ગયા એટલે દરેક ડિપાર્ટમેન્ટમાં આપણે એનો હોદ્દો અને લાયકાત નક્કી કરશું. તો કાર્યનું યોગ્ય રીતે વિભાગીકરણ કર્યા બાદ કાર્યની જવાબદારી સંભાળી શકે તેવા હોદ્દાઓ અને લાયકાત નક્કી કરવી જોઈએ. દાખલા તરીકે વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી, ઉત્પાદન વિભાગ માટે ઉત્પાદન અધિકારી. તો અલગ અલગ આપણે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ બનાવ્યા, અને વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવા જોઈએ. દાખલા તરીકે ઉત્પાદન અધિકારી નીચે તમે જુઓ તો કે સુપરવાઇઝર છે, નીચે ફોરમેન છે વગેરે. પછી બધાને આપણે શું આપવાની છે? સત્તા અને ફરજોની વહેંચણી કરવાની છે. સત્તા જેમ ઉપરનો ડિપાર્ટમેન્ટ હશે એમ સત્તા વધુ હશે, જેમ નીચેનો ડિપાર્ટમેન્ટ જશે એમ સત્તા કેવી થશે? ઓછી, અને જવાબદારી પણ ઓછી. સત્તા અને જવાબદારીની વહેંચણી કેવી થવી જોઈએ? એક સમાન જ થવી જોઈએ. વધુ ઓછી થાય તેનો દુરુપયોગ થાય. તો વિભાગીય હોદ્દાઓ અને પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાત નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારી તેમની ફરજોને સફળતાપૂર્વક પૂરી કરી શકે એની માટે સત્તાની ફરજોની સોંપણી કરવી જોઈએ. ઉપરાંત દરેક હોદ્દાની સત્તા સ્પષ્ટ હોવી જોઈએ. દરેક પોસ્ટ હોય એની સત્તા અહીંયા સ્પષ્ટ હોવી જોઈએ. અંડરલાઈન કરો. કોણે ક્યારે કેટલું કામ કરવાનું છે, કોની પાસે કેટલા પાવર્સ છે એની અગાઉથી નક્કી હોવું જોઈએ. હવે ઉત્પાદન વિભાગમાં ગમે એવી મોટી મેટર થાય, છેલ્લું ડિસિઝન કોનું હોય? ઉત્પાદન વિભાગના મેન એચઓડી નું જ હોય, હા કે ના? ઉત્પાદન અધિકારી પાસે કોઈ સત્તા ન આવે. તો અંતિમ સત્તા કોની રહેશે, કોને કઈ રીતે કાર્ય કરવાનું છે અગાઉથી આપણે નક્કી કરશું. જેથી કયો હોદ્દો ધરાવતી વ્યક્તિ કોને જવાબદાર રહેશે તેની સ્પષ્ટતા થઈ શકે. કોને જવાબદાર એટલે કે તમારો ઉપરી અધિકારી કોણ હશે એ આપણે અગાઉથી નક્કી કરી શકીએ. અને સત્તા ફરજોનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય તે ખૂબ જ જરૂરી છે. પેલા 5 મુદ્દા જોઈ લ્યો, બાકી 2 જ બાકી છે ને હવે. ઓકે, અહીંયા સત્તા અને ફરજોની સોંપણી થઈ ગઈ. કેવી થવી જોઈએ? યોગ્ય અધિકારી પાસે યોગ્ય સત્તા આવી જોઈએ. પછી આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો કેટલા પ્રકારના હોય? 3. એક તમારા ઉપરી અધિકારી સાથેના સંબંધ, એક તમારા તાબેદારો સાથેના સંબંધ, અને એક તમારા સમસપાટી સાથેના સંબંધ. આપણે કોને કામ કરીને આપવાનું છે, આપણને કયો વ્યક્તિ ઓર્ડર આપશે, આપણે કામ કોને કરીને દેવાનું છે, તે આપણા ઉપરી અધિકારી. અને ઓર્ડર પ્રમાણે આપણે કોની પાસેથી કામ કરાવવાનું છે, તે આપણા તાબેદાર કોણ હશે, એ બધું અગાઉથી જ નક્કી હોવું જોઈએ. તો જ વ્યવસ્થા જળવાય. નકર તમે જેને ઓર્ડર આપો એમ કે હું તો આ ડિપાર્ટમેન્ટ નથી, હું તો બીજો ડિપાર્ટમેન્ટનો છું, તો વ્યવસ્થા બગડે. બરાબર છે? તો અહીંયા સત્તા અને જવાબદારી અને કોની કેટલી સત્તા, કોને ક્યાં કઈ રીતે કામ કરો, બધું અગાઉથી કેવું હોવું જોઈએ? નક્કી. એટલે તો આપણે વ્યવસ્થા ગોઠવીએ છીએ. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ વચ્ચે તેમની સત્તા અને ફરજોની સોંપણી કર્યા બાદ તેમની વચ્ચે આંતર સંબંધની સ્થાપના થવી જોઈએ. અને વિભાગીયકરણ સત્તા વ્યવસ્થામાં સત્તા અને ફરજોનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. અહીં અંડરલાઈન કરો, સત્તા અને ફરજોનું વિકેન્દ્રીકરણ. આના પછીનું એક ચેપ્ટર આવશે ને, એની અંદર આપણે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનો ટોપિક આવશે. સોરી, આ ચેપ્ટરમાં જ આવશે. બરાબર છે? આના પછીનો ટોપિક આવશે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે શું થાય? જ્યારે તમે સત્તા અલગ અલગ લોકોને વેચી દો ને તેને વિકેન્દ્રીકરણ કહેવાય. અને કેન્દ્રીકરણ એટલે શું થાય? જ્યારે સત્તા કોઈ એક જ વ્યક્તિ પાસે હોય. તો 39 નંબરના પેજ ઉપર જુઓ, બોર્ડ ઓફ ડાયરેક્ટર પોતાની સત્તા કોને આપે છે? જનરલ મેનેજર. જનરલ મેનેજર પોતાની સત્તા કોને આપે છે? 3 ડિપાર્ટમેન્ટ. એ ડિપાર્ટમેન્ટ સત્તા કોને આપે છે? 6 અધિકારીને. અને અધિકારીઓ કોને સત્તા આપે? સુપરવાઇઝર ને કારકુનને. એમ બધા એકબીજા પાવર્સ વેચતા જાય છે, જેનાથી દરેક વ્યક્તિ પોતાના ફિલ્ડમાં પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકે. આ વિકેન્દ્રીકરણની પ્રવૃત્તિ એકમને સંકલન હેતુસર આંતર સંબંધોની સ્પષ્ટતા કરે છે. આંતર સંબંધો એટલે આપણે આગળ જોઈએ. હવે અહીંયા તમારું વ્યવસ્થા તંત્ર આખું તૈયાર થઈ ગયું. પહેલા હેતુ નક્કી કર્યો, શું કરવું, હેતુને પાર પાડવા માટે કયું કાર્ય કરશું, એ પ્રમાણે વિભાગ બનાવશું, એ પ્રમાણે આપણે હોદ્દાને લાયકાત નક્કી કરશું, અને એ પ્રમાણે સત્તાને જવાબદારી સોંપશું, અને એ પ્રમાણે આંતર સંબંધો સ્થાપશું. એટલે એટલું ક્લિયર થઈ જાય એટલે આપણે
વ્યવસ્થા તંત્ર રેડી થઈ ગઈ. એટલે ભાઈ છેલ્લે એનો નકશો તૈયાર કરશું, જેમાં દરેક અધિકારી અને એના કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ રીતે ખ્યાલ મેળવી શકે. 39 નંબર ઉપર જોવો તો સુપરવાઇઝર નું સ્થાન ક્યાં છે? તો કે ઉત્પાદન વિભાગની અંડર જ આવે અને ઉત્પાદન વિભાગમાં જ કામ કરે. બરોબર. સેલ્સમેન નું સ્થાન ક્યાં છે? તે વેચાણ વિભાગ, વેચાણ અધિકારીની અંડર જ આવે અને એનું વેચાણ વિભાગમાં જ કામ છે. તો દરેક વ્યક્તિનું કામ ફિક્સ થઈ ગયું, કોણ ક્યાં કઈ રીતે કામ કરશે. તો માટે આકૃતિ સ્વરૂપે વ્યવસ્થા તંત્ર ચાર્ટ અને નકશો તૈયાર કરવો જોઈએ. તો 39 નંબર ઉપર આપ્યો છે, યાદ આપણી આકૃતિ છે અને કામ કરતા દરેક કર્મચારી જોઈ શકે એ રીતે આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. અહીંયા અંડરલાઈન કરો છેલ્લે. વ્યવસ્થા તંત્રના નકશાને નોટિસ બોર્ડ પર મૂકવો જોઈએ. આ પ્રશ્ન એક્ઝામમાં આવે છે કે ભાઈ વ્યવસ્થા તંત્રના નકશાને ક્યાં મૂકવો જોઈએ? તો કે નોટિસ બોર્ડ પર. આખું જોઈ લ્યો, ન સમજાય ને પૂછો. હમણાં હું પૂછું છું તમને. બહુ સરળ અને સિમ્પલ છે પ્રોસિજર. ભાઈ ઓનલાઈનમાં કોઈ વિદ્યાર્થીને ડાઉટ હોય તો પૂછી શકો છો, બાકી ઓકે નો મેસેજ આપી દેજો. ચાલો જોઈ લ્યો આખી પ્રોસિજર, નો સમજાઈને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, નેક્સ્ટ ના પછીનો આપણો મુદ્દો છે વ્યવસ્થા તંત્રના માળખા અથવા વ્યવસ્થા તંત્રના પ્રકારો. તો આપણી પાસે 5 પ્રકારની વ્યવસ્થાઓ છે, બરોબર. એમાંથી બોર્ડ ઉપર તમે જુઓ તો એને 5 ને 3 વિભાગમાં આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી છે. પહેલાની અંદર આપણે રેખિક અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર જોવાની, કારણ કે બંને એકબીજાની વિરોધી છે. તમને રેખિક સમજાય તો કાર્યાનુસાર સમજાય. પછી વૈદિક જોવાની સાથે અવૈદિક જોવાની, કારણ કે વૈદિક સમજાય તો અવૈદિક પણ સમજાય. અને છેલ્લે આપણે આધુનિક વ્યવસ્થા તંત્ર એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર જોવાની છે, બરાબર છે. હવે જે આપણે સ્ટાર્ટિંગ થી જોઈએ છે કે ભાઈ 39 નંબરના પેજ ઉપર આવો, ઈ વ્યવસ્થા તંત્ર હવે જોવાની છે. હા કે ના? એટલે આપણી રેખિક વ્યવસ્થા તંત્ર છે, બરાબર. સૌથી પહેલા આ બધી વ્યવસ્થા તંત્ર હશે ને, એમાં આપણે આટલા મુદ્દા જોવાના આવશે. સૌથી પહેલા દરેક વ્યવસ્થા તંત્રની અંદર સૌથી પહેલા એનો અર્થ, બીજું એના
અન્ય નામ, પછી આકૃતિ, પછી રચના અને ક્યાં ઉપયોગી. આટલા મુદ્દા જોવાના છે દરેક વ્યવસ્થા તંત્રમાં. બરાબર, દરેક વ્યવસ્થા તંત્રનો અર્થ જોવાનો, બીજો એના અન્ય નામ જોવાના, પછી આ ક્યાં ઉપયોગી છે એ જોવાની છે, પછી એની રચના જોવાની છે અને એની આકૃતિ જોવાની છે. જો તમને આકૃતિ આવડે તો તમને આની રચના આવડે, કારણ કે રચના આપણે જોઈ જોઈને કરવાની હોય. રચના એટલે શું? હું તમને એક પેજ આપી દઉં ને એક પેન આપી દઉં, હું તમને એમ કહું કે ભાઈ આ ક્લાસરૂમ છે, તમને જે દેખાય જોઈ જોઈને લખો, તેને આ રચના કહેવાય. તમે કેમ એમ લખો કે ભાઈ આમાં 3 પંખા છે, પછી ભાઈ આમાં 5-7 ટ્યુબલાઇટો છે, એક એસી છે, જોઈ જોઈને તમે જે લખો એને રચના કહેવાય. તો રચના એટલે અહીંયા જે આકૃતિ દોરશો એ આકૃતિ જે પ્રમાણે તમે સમજો છો એ જોઈ જોઈને લખવાનું. ઉદાહરણ તરીકે રેખિક વ્યવસ્થા તંત્રમાં આપણે દેખાય છે કે ભાઈ સર્વોચ્ચ સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે છે, તેની નીચે તો કે જનરલ મેનેજર આવે છે, ત્યારબાદ તેમાં 3 વિભાગ પાડવામાં આવ્યા છે, દરેક વિભાગમાં 2-2 અધિકારી, એવી રીતના જોઈ જોઈને લખવાનું છે. તો રચના દરેકને આવડે, જેને કાંઈ ન આવડે ને રચના આવડે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે રેખિક વ્યવસ્થા તંત્ર જોશું. હવે રેખિક વ્યવસ્થા તંત્રના સૌથી પહેલા 2 ફૂલ ફોર્મ આપણે બેના અન્ય નામ આપણે જોવાના છે. તો રેખિક વ્યવસ્થા તંત્ર છે ને એના અન્ય નામ તમે જુઓ ને તો એમાં એનું પહેલું નામ છે જેને આપણે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય, અને એનું બીજું નામ છે જેને આપણે વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે આપણું જે રેખિક વ્યવસ્થા તંત્ર જો તમને હેડિંગ આપેલું હશે, ક્યાં આપેલું છે આપણને રેખિક વ્યવસ્થા તંત્ર હેડિંગ? જો તમને અહીંયા હેડિંગ આપેલું છે રેખિક વ્યવસ્થા તંત્ર 4.3.1. એટલે રેખિક વ્યવસ્થા તંત્રની સામે જગ્યા છે ને ત્યાં પેલા 2 નામ લખી નાખો, લશ્કરી વ્યવસ્થા તંત્ર અને વિભાગીય વ્યવસ્થા તંત્ર. બરાબર છે? આની બાજુમાં અહીંયા 2 નામ લખી નાખો. તો રેખિક વ્યવસ્થા તંત્રના સૌથી પહેલા 2 નામ મગજમાં રાખશું, એને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય અને વિભાગીય વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો આ દરેક મુદ્દા હશે ને એમાં આટલા મુદ્દા આપણે ભણવાના આવશે હો. એનો અર્થ, અન્ય નામ, આકૃતિ, રચના અને આ વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે. તો આપણે પહેલા અન્ય નામ મળી ગયા છે, બરાબર ને? રેખિક વ્યવસ્થા તંત્રના 2 નામ છે, એક લશ્કરી અને એક વિભાગીય. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણી રેખિક વ્યવસ્થા તંત્ર. તો જો અહીંયા આપ્યું છે આપણને અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકો. આદર્શ એટલે આ બધી આદર્શ જ છે, એ ડિપેન્ડ કરે કંપનીની સિચ્યુએશન ઉપર. ઓકે, ધંધાનું કદ અને પ્રમાણે આપણે વ્યવસ્થા તંત્ર હોય. હવે સૌથી પહેલા આપણી છે રેખિક વ્યવસ્થા તંત્ર. તો રેખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો પ્રાચીન સૌથી સરળ પ્રકાર છે. આ એક અંડરલાઈન કરો. તમને આ પ્રશ્ન એક્ઝામમાં આવે કે ભાઈ નીચેનામાંથી કઈ વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર ધરાવે છે? તો એ રેખિક વ્યવસ્થા તંત્ર છે. આ પહેલો પ્રશ્ન, બરાબર છે? જેનો લશ્કરમાં ઉપયોગ થાય છે એટલે આને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવાય. એટલે આ આપણે અગાઉ જોઈ લીધું જ છે. આ ઉપરનું ખાલી ખાસ યાદ રાખવાનું છે, આને સૌથી પ્રાચીન વ્યવસ્થા તંત્ર છે, જે પહેલેથી તમને જોવા મળે. તમે કોઈ પણ મૂવી જોવો ને તેમાં આજથી હજારો વર્ષો પહેલા જોવો ને તો રાજા મહારાજા હોય,
તો રાજા હોય ને એના સામ્રાજ્યમાં સૌથી સર્વોચ્ચ હોય, પછી સેનાપતિ હોય ને એ નીચે આવે, પછી એનું પ્રધાન મંડળ આવે, અને પછી એના અધિકારીઓ, પછીની સેના, પછી એવી રીતના આખું સ્ટ્રક્ચર હશે ઉપરથી લઈ નીચે સુધી. તો એ જ આપણી રેખિક વ્યવસ્થા તંત્ર છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ, આજથી હજારો વર્ષો પહેલા આપણે જે માનવી હતા એ બધા કબીલામાં રહેતા, જંગલોમાં પહાડોમાં, બરોબર છે, જે આદિવાસી લોકોની જેમ આપણે રહેતા, જંગલોમાં શિકાર કરી ખાતા. તો ત્યાં બધા કબીલા હતા. કબીલામાં એક સરદાર હોય જે આખા એરિયાનો મેઇન માણસ હોય, એની હારે એનો સેનાપતિ હોય. તો એ ઉપરથી નીચે જ સત્તા હોય, ટૂંકમાં સત્તા વધારે એની પાસે હોય. તો આ વ્યવસ્થા તંત્ર લશ્કરી છે, જે ઉપરથી નીચે જોવા મળે. તમે આર્મીમાં પણ જોવો તો આર્મીમાં જે જનરલ હોય, મેજર જનરલ હોય, એમ સત્તા ધીમે ધીમે નીચે આવતી જાય. આપણે પોલીસનું એક એક્ઝામ્પલ જોઈએ. જુઓ, કોઈ પણ જિલ્લો હોય ને એમાં સૌથી ઉપર એસપી આવે, એસપી નીચે ડીવાયએસપી આવે, ડીવાયએસપી નીચે પીઆઈ આવે, પીઆઈ ની નીચે પીએસઆઈ આવે, પીએસઆઈ નીચે એએસઆઈ આવે, એએસઆઈ નીચે હેડ કોન્સ્ટેબલ આવે, એએસઆઈ નીચે હેડ કોન્સ્ટેબલ આવે, એની નીચે કોન્સ્ટેબલ આવે, એની નીચે હોમગાર્ડ આવે. તો આ આખી જે વ્યવસ્થા તમે જોવો ને, તો સત્તા ઉપરથી જેમ જેમ તમે નીચે જાઓ એમ સત્તા ઓછી થતી છે. તો આ લશ્કરી વ્યવસ્થા તંત્ર આપણું રેખિક વ્યવસ્થા તંત્ર છે. બરોબર. દાખલા તરીકે પીએસઆઈ હોય તો કોને જવાબદાર? પીઆઈ. ની કોને જવાબદાર? ડીવાય. કોને જવાબદાર? એસપી. તો જે રેખિક વ્યવસ્થા તંત્ર જોયું ને આ એમ જ છે. આ બોર્ડ ઓફ ડાયરેક્ટર છે, આ જનરલ મેનેજર છે, આ ડિપાર્ટમેન્ટ છે, આ એના નીચેના અધિકારી, આ સુપરવાઇઝર છે, એવી જ રીતે છે. બરોબર. એટલે આમાં સત્તા કેવી હોય? ઉપરથી નીચેની તરફ હોય. ઓકે, તો આની અંદર આપણે આપ્યું છે, અહીં અંડરલાઈન કરજો. સત્તાનું કેન્દ્રીકરણ ઉચ્ચ સપાટીએ થયેલું, એટલે ઉચ્ચ સૌથી વધારે સત્તા કોની પાસે હોય? ઉચ્ચ સપાટીએ હોય. અને સત્તાને જવાબદારી વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી નીચે સપાટી તરફ જાય. એટલે અહીંયા અંડરલાઈન કરો, સત્તા અને જવાબદારી વહેંચણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય. એટલે જેમ જેમ નીચે જેમ સત્તાની જવાબદારી કેવી થતી જાય? ઓછી થતી જાય. જેમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવાની હોય એ આપણે જોયું. તો અહીંથી તમારી વ્યાખ્યા આવે, અહીંથી તમારી વ્યાખ્યા આવે કે જે વ્યવસ્થા તંત્રમાં ઉપરથી નીચે સીધી રેખામાં સત્તા સોંપણી કરવામાં આવે તેને રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આ તમારો અર્થ. જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની સોંપણી ઉપરથી નીચે તરફ કરવામાં આવે રેખિક વ્યવસ્થા તંત્ર કહેવાય. આ તમારો અર્થ. પછી બીજું આપણું હતું અન્ય નામ. પછી આપણો ત્રીજો મુદ્દો શું હતો? તમે એક કામ કરો, આપણો વ્યવસ્થા તંત્રનો મુદ્દો ક્યાં છે? અહીંયા. અહીંયા જો તમને જગ્યા જોવા મળે છે, અહીંયા તો આપણે લખ્યું, અહીંયા તમે છે ને એ મુદ્દા લખી નાખો, અથવા 39 નંબરના પેજ ઉપર અહીંયા આ સાઈડ તમે અહીંયા છે ને તમે એ મુદ્દા લખી નાખો, એટલે તમને ખબર પડે કે આમાં આપણે એટલું જ ભણવાનું છે. અહીંયા નીચેનો પટ્ટો 39 નંબરને નીચે તમને આ જે જગ્યા જોવા મળે છે ને આખી, અહીંયા આટલા મુદ્દા લખી નાખો. આટલા. અર્થ, અન્ય નામ, આકૃતિ, રચના અને ક્યાં ઉપયોગી. એટલે આપણે એટલું જ ભણવાનું, વધારે કાંઈ નહીં ભણવાનું આમાં. ઓકે, તો આપણો અર્થ પૂરો, અહીંયા પૂરો. હવે આપણે આકૃતિ ઉપર. બરોબર છે. તો હવે અહીંથી રચના આવે છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ જોઈ લો. હવે આકૃતિ આપણે ડ્રો કરવાની થાય તો એને આવી રીતે ડ્રો કરવાની થાય. સૌથી પહેલા ઉપર કોણ આવશે? સંચાલક મંડળ. સંચાલક મંડળથી નીચે કોણ આવશે? જનરલ મેનેજર. જનરલ મેનેજરની નીચે 3 ડિપાર્ટમેન્ટ પડે. એમાં પહેલો વિભાગ કયો છે આપણો? ઉત્પાદન વિભાગ. ઉત્પાદન વિભાગ. બીજો વિભાગ કયો છે આપણો? વહીવટી વિભાગ. ત્રીજો આપણો છે વેચાણ વિભાગ. હવે આની અંદર છે ને એક વસ્તુ તમારે મગજમાં ક્લિયર રાખવાની કે ભાઈ આની અંદર 3 ડિપાર્ટમેન્ટ છે ને, ત્રણેયના પહેલા નામ જોઈ લો. આનું નામ શું છે? ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ ને વેચાણ વિભાગ. તો ત્રણેય વિભાગના નામ પ્રમાણે ત્રણેય અધિકારી પાડી દો.
બરાબર. તો દરેકની નીચે 2 અધિકારી આવશે. તો ઉત્પાદન વિભાગમાં પેલું આપણે ઉત્પાદન અધિકારી, બુકમાં નથી આપ્યું પણ અહીંયા ધ્યાન રાખો, બુકમાં તમને બીજું નામ આપેલું છે, એને તમે પેલા લઈ લ્યો. બરાબર. બીજું વહીવટી વિભાગમાં પેલો વહીવટી અધિકારી, વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી. બુકમાં ઉત્પાદન અધિકારી અહીંયા આપેલો છે, આપણે એને અહીંયા લઈ લેવાનું, એમાં કઈ ખોટું નથી. પેલા 3 ડિપાર્ટમેન્ટના 3 અધિકારી થઈ ગયા. બરાબર. હવે તમે ઉત્પાદન કરો ને તો તમારે ખરીદી કરવી પડે, કાચો માલ ખરીદવો પડે, તો અહીંયા ખરીદ અધિકારી. તમે વહીવટી વિભાગ સંભાળો તો તમારે હિસાબ કિતાબ કરવો પડે, તો બીજો કયો? હિસાબી અધિકારી. અને તમે વેચાણ કરો તો તમારે માર્કેટિંગ કરવું પડે, તો કયો આવે? વિજ્ઞાપન અધિકારી. પેલા આટલું ક્લિયર? 3 ડિપાર્ટમેન્ટ પ્રમાણે 3 પેલા નામ આપી દો. ઉત્પાદન કરો તો ખરીદી કરવી પડે, તો ખરીદ અધિકારી. વહીવટ કરો તો હિસાબ કિતાબ રાખવો પડે, એટલે હિસાબી અધિકારી. અને વેચાણ કરો તો માર્કેટિંગ કરવું પડે, જાહેરાત અધિકારી. ક્લિયર? હવે અહીંયા ઉત્પાદન અધિકારીમાં જ વધારે પડતી પોસ્ટ છે, એટલે આની નીચે આવશે સુપરવાઇઝર, પછી આની નીચે આવશે ફોરમેન, અને આની નીચે આવશે કામદાર. બરાબર. પછી આવશે ખરીદ વિભાગની નીચે કારકુન. પેલા કારકુન કેટલા છે ગણી લો, 3-4 કારકુન હશે, 3 કે 4 છે. પછી હિસાબી અધિકારી કારકુન, પછી વહીવટી અધિકારી કારકુન, વેચાણ અધિકારીમાં સેલ્સમેન જોવે, કારણ કે વેચવા સેલ્સમેન જોવે, તો આની નીચે આવશે સેલ્સમેન. અને વિજ્ઞાપન અધિકારી તો અહીંયા કર્મચારી, વિજ્ઞાપન અધિકારીમાં કર્મચારી. તો પૂરું થઈ ગયું. બહુ સરળ અને બહુ સિમ્પલ. પહેલા બોર્ડ ઓફ ડાયરેક્ટર, નીચે જનરલ મેનેજર, 3 વિભાગ, ઉત્પાદન, વહીવટી, વેચાણ, 3 વિભાગ પ્રમાણે 3 અધિકારી, 3 વેચાણ અધિકારી, ઉત્પાદન અધિકારી અને વિજ્ઞાપન અધિકારી, સોરી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી અને વેચાણ અધિકારી. ઉત્પાદન કરવું હોય તો ખરીદી કરવી પડે, ખરીદ અધિકારી. વહીવટી કાર્ય કરો તો હિસાબ રાખવો પડે, એટલે હિસાબી અધિકારી. વેચાણ કરો તો માર્કેટિંગ કરવું પડે, એટલે વિજ્ઞાપન અધિકારી. ઉપરની પેનલ પૂરી થઈ ગઈ. હવે ઉત્પાદન વિભાગમાં કામ વધારે એટલે સુપરવાઇઝર જોવે, એટલે સુપરવાઇઝર, ફોરમેન અને કામદારો. પછી આપણે 3 કારકુન, 3 ને લાઈનમાં છાપી દેવાના. ખરીદીમાં કારકુન, કારકુન એટલે ક્લાર્ક, જે હિસાબ કિતાબ રાખતો. વહીવટી કારકુન, હિસાબી કારકુન. વેચાણમાં વેચાણ કરું તો સેલ્સમેન જોવે, અને વિજ્ઞાપન કરવું તો માણસો જોવે માર્કેટિંગ કરવા માટે. આટલી આકૃતિ પૂરી. આટલું આવડે? આ તમને 3 માર્કમાં પૂછાય કે ભાઈ રેખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરો, ખાલી દોરો, બોર્ડમાં પૂછાય. આટલું જ લખવાનું, બહુ મગજ નહીં દોડવાનો અને સમજવાનું, આ ગોખવાની વસ્તુ નથી. આટલું આવડે? જો આ વસ્તુ આવડે ને તો રચના આવડે. રચના કેવી હોય? જોઈ જોઈને લખવાનું. આમાં જોઈ જોઈને લખવાનું. રેખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે હોય છે, તેની નીચે જનરલ મેનેજર આવે, પછી 3 વિભાગ આવે, દરેક વિભાગમાં 2 અધિકારીઓ હોય. જોઈ જોઈને લખવાનું. આવડે લખતા? જુઓ કેમ જોઈ જોઈને લખાય, આપણે જોઈએ. રચના સૌથી પહેલા જુઓ, આ પ્રકારના વ્યવસ્થામાં સમગ્ર ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વેચી દેવામાં આવે. તો વેચી દીધા છે, જુઓ તો પહેલા ડિપાર્ટમેન્ટમાં વેચ્યા છે 3. જોઈ જોઈને લખવાનું છે. અહીંયા દરેકનું ધ્યાન, જુદા જુદા વિભાગમાં વેચી દેવાના, વેચી દીધા 3 ડિપાર્ટમેન્ટમાં. ઓકે. તે માટે અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. 3 અલગ અલગ એટલે 6 અધિકારી નિમ્યા. ઓકે. અને આ વિભાગીય અધિકારી પોતાના વિભાગની જે કાર્ય કરવા માટે ઉપરી અધિકારીને જવાબદાર હોય. તો આ બધા કોને જવાબદાર હોય? આને જવાબદાર હોય. બરાબર છે. પછી વિભાગીય અધિકારીએ પોતાના વિભાગ માટે જરૂરી સત્તાઓ આપવામાં આવે છે. તો આને સત્તા કોણ આપે? આ આપે. આને સત્તા કોણ આપે? ઉપરી અધિકારી આપે. બરાબર છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થાની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગ અનુસાર થાય છે. અહીંથી હવે આપણે સ્ટાર્ટ કરવાનું છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. અહીંયા ખાસ અંડરલાઈન કરો, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્યાનુસાર નહીં પરંતુ વિભાગને આધારે કરવામાં આવતી હોવાથી
અને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે. આટલું અંડરલાઈન કરો. હવે થેન્ક યુ. હવે અહીંયા દરેક વ્યક્તિ ધ્યાન આપજો. આ બે વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. સૌથી પહેલા રેખિક વ્યવસ્થા તંત્ર હોય ને એમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી. એટલે આમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ. તમને શું આવડે છે નથી કોઈ ફરક નથી. તમે કયા ડિપાર્ટમેન્ટમાં છો, તમારે શું કામ કરવાનું છે, એ જ મહત્વનું. એટલે તમારું કોઈ મહત્વ નથી, તમારા કામનું કોઈ મહત્વ નથી. એટલે અહીંયા તમારું શોષણ થાય, અહીંયા તમારી આવડતનો ઉપયોગ ન થાય. એ આપણે આગળ આવશે. અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ છે, વિભાગને મહત્વ નથી. એટલે આ એક બોક્સ બનાવીને તમે તમારી બુકમાં લખી નાખો. આ બોક્સ તમે તમારી બુકમાં લખી નાખો. ક્યાં લખશો? આ બે વસ્તુ યાદ રાખવાની છે. રેખિક વ્યવસ્થા તંત્રમાં વિભાગને મહત્વ છે, કાર્યને મહત્વ નથી. એટલે એની મર્યાદાને દૂર કરો. આપણે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે કાર્યને મહત્વ છે, વિભાગને મહત્વ નથી. ફોરમેન એટલે કારીગર અને જોબર એટલે કે જે વ્યક્તિને કંપની દર મહિને પગાર આપતી એને જોબર કહેવાય. તમે કોઈ કંપનીમાં કામ કરો અને તમને દર મહિને પગાર આપે તો તમને જોબર કહેવાય. અને તમે કંપનીમાં કોઈ પણ કાર્ય કરો, દાખલા તરીકે તમે કારીગર છો, દાખલા તરીકે તમે ઇલેક્ટ્રિકનું કામ કરો છો, તમે ફોરમેન કહેવાઓ. ગેરેજનું કામ કરો છો, તમે ફોરમેન કહેવાઓ. આટલું લખી નાખજો, રેખિક અને કાર્યાનુસાર વચ્ચેનો ફરક. કેમ? તો પેનથી ડ્રો કરી લેવાનું. આપણી બુક છે, પેન્સિલથી સમજતું ન લખવાનું, પેનથી જ લખવાનું હોય. રેડી? એટલું એક આમાં આપણે એક મુદ્દો રહી ગયો છે. ક્યાં ઉપયોગી અને હજી એક લખી નાખજો, મર્યાદા. આમાં એક મુદ્દો રહી ગયો છે, આપણે મર્યાદા એક એડ કરી નાખજો. એટલે દરેકમાં આટલું જોવાનું આવશે, ક્યાં ઉપયોગી અને મર્યાદા. તમને 2 માર્કમાં એવું પૂછાય કે રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા જણાવો. તમે આખી બુક વીખી નાખો ને તોય તમને ન મળે. કારણ કે આ પ્રશ્ન છે ને ટ્વિસ્ટ કરીને પૂછ્યો કહેવાય. બરાબર છે? તો એ જે આ એક મુદ્દો એડ કરી દેજો. ટોટલ આપણા 6 મુદ્દા થશે. અહીંયા એક મર્યાદા એક એડ કરી દેજો. તો અહીંયા આ જે મુદ્દો છે ને, આની અંદર આપણે આટલી લાઈન વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ અનુસાર નહીં પરંતુ વિભાગ પ્રમાણે રચવામાં આવે છે. આ આટલી વ્યવસ્થા તંત્રની મર્યાદા છે. અહીંયા કાર્યને મહત્વ નથી.
વિભાગને મહત્વ છે ઈ એની મર્યાદા. હવે તમને એક્ઝામમાં એમ પૂછાય કે રેખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા જણાવો, તો રેખિક વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્વ આપવામાં આવતું નથી, એમાં વિભાગને મહત્વ આપવામાં આવે છે, તો ઈ એની મર્યાદા થઈ. હલો સમજાય છે? હલો ક્લિયર? હવે આપણી આકૃતિ પાછું જોઈ જોઈને જ લખવાનું, લખતા આવડે ને જોઈ જોઈને, બધાનું બોર્ડ ઉપર ધ્યાન. રેખિક વ્યવસ્થા સર્વોચ્ચ સત્તા બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસે છે, બરોબર. તે નીતિ વિષયક નિર્ણય લઈને તેમની પાસેથી જનરલ મેનેજર સત્તા મેળવે, તેના નીચે જનરલ મેનેજર આવે. જનરલ મેનેજરનો સ્થાન મુખ્ય વહીવટી અધિકારી એટલે સીઈઓ નું હોય, એટલે મેં અહીંયા ઉપર સીઈઓ લખ્યું હતું. બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા મળેલા નિર્ણયોને વિભાગીય અધિકારીઓ પાસે કામ કરેલા. જનરલ મેનેજર કોની પાસે કામ કરાવે? વિભાગો પાસે. ઉપરના ચાર્ટમાં વ્યવસ્થા તંત્રમાં ઉત્પાદન, વેચાણ અને વહીવટી 3 વિભાગ છે, તો 3 વિભાગ આપેલા છે. હા કે ના? બધું જોઈ જઈને જ લખવાનું, ઘરનું કાંઈ નહીં ઉમેરવાનું. દરેક વિભાગમાં મહત્વના કાર્યને આધારે ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ અને વેચાણ વિભાગના અધિકારી જેવા અધિકારીઓ નિમાય છે. તો આપણે 6 અધિકારી નિમી દીધા, જેઓ પોતાના વિભાગ માટે જવાબદાર હોય છે. તો તમે અધિકારી, તમે કોની માટે જવાબદાર છો? તમારા ડિપાર્ટમેન્ટ માટે. અને આ અધિકારીને હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન અને કારકુન હોય, તો અધિકારી નીચે આ લોકો આવે છે. અને ફોરમેન હાથ નીચે કામ કરતા કામદાર હોય, તો ફોરમેનની નીચે કોણ છે? કામદારો છે. આ બધું જોઈ જોઈને લખવાનું. આમ રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. આટલું અંડરલાઈન કરો. છેલ્લું, રેખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે, અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. હવે આ વસ્તુ કીધીશ ને, એમાં તમારે થોડુંક મગજ દોડાવવાનું છે. આ વસ્તુની અંદર તમારે થોડુંક મગજ દોડાવવાનું છે. જો આપણે આપણી આકૃતિમાં આવીએ, આની અંદર તમે જુઓ તો આપણે આની પહેલા આપણે એવું ભણ્યા કે ભાઈ સત્તા અને જવાબદારી આ બંને કેવા હોય? તો કે સમાન જ હોય. જેટલી સત્તા એટલી જ જવાબદારી, અને જેટલી સત્તા ઓછી એટલી જવાબદારી ઓછી, બરાબર. સત્તા વધુ ને જવાબદારી ઓછી, તો સત્તા ઓછી ને જવાબદારી વધુ હોય તો આ કોઈ દી ઉપયોગી થાય નહીં, આ જ ઉપયોગી થાય. હવે આપણે આગળ જોયું હતું. અહીંયા તમને શું કીધું છે? સત્તા ઉપરથી નીચે અને જવાબદારી નીચેથી ઉપર. કેમ આવું કીધું છે? નકર એમાં તો એવું હોવું જોઈએ ને કે સત્તા ઉપરથી નીચે અને જવાબદારી ઉપરથી નીચે સમાન હોવું જોઈએ ને. અહીંયા સમાન નથી. જોવો ફરીથી અંડરલાઈન કરાવી. શું સમજ્યા એમાં તમે? કે બુક વાળાની ભૂલ છે? સત્તા ઉપરથી નીચે અને જવાબદારી નીચેથી ઉપર, બંને તો સમાન હોય ને. તો કેમ એવું લખ્યું છે? જો અહીંયા આપણે ડ્રો કરી નાખીએ એને, આપણે ઓલામાં આપણામાં જોઈ આવીએ. થેન્ક યુ. હા, જો તમને એમાં આવી રીતે કીધેલું છે કે ભાઈ સત્તા નીચેથી ઉપર, નહીં સોરી કેમ ભાઈ, સત્તા ઉપરથી નીચે અને જવાબદારી નીચેથી ઉપર, આવું કીધેલું છે. એટલે આ તમારી સત્તા છે અને આ તમારી જવાબદારી છે. તો આમાં તમને બુકમાં આવું કીધેલું છે કે ભાઈ સત્તા ઉપરથી નીચે તરફ હોય ને જવાબદારી નીચેથી ઉપર તરફ. તો પેલા એરો ક્યાં જાય છે? જુઓ, નીચે તરફ જાય છે. તો અહીંયા તમે ધ્યાન રાખો, અહીંયા 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને 0. જેમ જેમ તમે નીચે તરફ જાઓ એમ સત્તા કેવી થાય? ઘટતી થાય. અને આ એરો કેમ જાય છે? ઉપર તરફ. તો અહીંયા 1, 2, 3, 4, 5,
6 7 8 10. જેમ તમે ઉપર જાઓ એમ જવાબદારી કેવી થાય? વધતી જાય. તો બંને હવે જુઓ, હવે કઈ ફરક દેખાય છે? બંને સમાન જ છે. જો ઉપર આપણી પાસે સત્તા કેટલી છે? 10 પોઈન્ટ. તો જવાબદારી પણ કેટલી છે? 10 પોઈન્ટ. જેમ નીચે જાવ એમ સત્તા કેટલી થતી જાય? જવાબદારી 1 થઈ જાય, આ પણ 1 થતી જાય. તો સમાન જ છે. બુકમાં ફરક નથી, સમજવામાં ફરક છે. બરાબર છે? આટલું સમજાઈ ગયું? હવે એની અંદર આપણી પાસે એક મુદ્દો બાકી છે, ક્યાં ઉપયોગી? એવો એક મુદ્દો હતો આપણો, ક્યાં ઉપયોગી? બરાબર છે? તો એ પ્રશ્ન તમને અહીંયા 1 માર્કમાં અથવા 2 માર્કમાં પૂછાઈ શકે કે રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે. તો અહીંયા અંડરલાઈન કરવાનું છે કે એકમનું કદ નાનું હોય, બીજું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય, ત્યાં રેખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. એટલે તમારે આમાં કાંઈ નથી કરવાનું, તમારે અહીંયા સ્ટાર કરીને લખી નાખવાનું છે આ મુદ્દો. અહીંથી તમારે શરૂ કરવાનું છે, અહીંયા તમારે પૂરું કરવાનું છે. આ જે 3 અંડરલાઈન કરાવીને, આ તમારી પહેલી, આ બીજું અને આ ત્રીજું. જે એકમ નાનું હોય, જ્યાં કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ને શિસ્ત અને અંકુશના પ્રશ્નો ઓછા હોય, ત્યાં રેખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. એટલે આપણે પ્રશ્ન લખશું, રેખિક વ્યવસ્થા તંત્ર ક્યાં ઉપયોગી છે? આ લખશું આપણે. તો જે કંપની નાની હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય અને અંકુશ અને શિસ્તના પ્રશ્નો ન હોય, ત્યાં રેખિક વ્યવસ્થા તંત્ર ઉપયોગી છે. 3 પોઈન્ટ યાદ રાખવાના, 1 2 3. અને તમારું રેખિક વ્યવસ્થા તંત્ર આખું પૂરું થાય છે. જોઈ લો, ન સમજાઈને પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.